નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા શહેરમાં ઠેર ઠેર ગણપતિ બાપાની આગમન યાત્રાઓ નીકળી રહી છે। આ દ્રશ્યમાં જોઈ શકો છો કે સુંદર ગણપતિ દાદાની જે પ્રતિમા આપણે દર્શન કરાવી રહ્યા છે। ઇકો ફ્રેન્ડલી ગણપતિ દાદાની આ પ્રતિમા છે તે બનાવવામાં આવી છે। ગણેશ ચતુર્થીને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે, ત્યારે અત્યારે તમામ જે ગણેશ ભક્તોમાં અનેરી લાગણી જોવા મળી રહી છે। ત્યારે અહીંયા કાર્યક્રમમાં રાજેશભાઈ આહિરે કોર્પોરેટરો છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે। આપણી સાથે રાજેશભાઈ છે, તેમની સાથે વાત કરીશું। બાપાની આગમન યાત્રાઓ હવે થોડાક દિવસો બાકી રહ્યા છે, 2 દિવસ બાકી છે બાપાને। ગોરવા વિસ્તારના આ ઇલોરા પાર્કથી તમે જાણો કે પશ્ચિમ વિસ્તારનું હબ એટલે ઇલોરા પાર્ક ડોમિનો સેન્ટર છે। આજે તમે ગોરવાના અલગ અલગ વિસ્તારોમાં ગણપતિ છે, જે રીતના હમણાં વ્રજભૂમિ છે, અમારો ગોરવા વિસ્તારનો છે ગણપતિ। હનુમાન ફળિયા યુવક મંડળ છે, અજયભાઈ ને સમગ્ર ટીમ સાથે અમારા વિસ્તારના કોર્પોરેટર રીટાબેન આચાર્ય। તો આ ગણપતિ યુવાનોનો એક એવો તહેવાર થઈ ગયો છે કે જાણે આના વગર ગણપતિ વગર યુવાનોને ગણપતિ વગર ના ચાલે, કેમ કે યુવાનોનું રાહત સમાન આ ઉત્સવ છે। અને આજે તમે જુઓ છો કે ઠેર ઠેર, અને આજે ફરી એકવાર અજયભાઈ સમગ્ર ટીમ અને જે અમારું હનુમાન ફળિયું ગોરવા ગામનું છે એ બધા જ યુવાનો દ્વારા આ ઉત્સવ ઉજવવામાં આવે છે। ફરીવાર આજના દિવસે સર્વને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। ગણપતિને પ્રાર્થના કરે બધાની જ મનોકામના પૂર્ણ કરે। વિઘ્નહર્તા દુધાળા દેવ છે તે પધારી રહ્યા છે। શું કહેશો, ગણપતિ દાદાના આગમન યાત્રાઓ નીકળી રહી? આજ રોજ હનુમાન ફળિયાના ગણપતિ બિરાજમાન થઈ રહ્યા છે, ત્યારે આપ જોઈ શકો છો કે આખા વર્ષની મહેનત છોકરાઓ આખા વર્ષ આ ગણપતિને રાહ જોતા હોય છે। એટલે આ ગણપતિ સ્થાપન એ ખૂબ જ મહત્ત્વનું હોય છે છોકરાઓ માટે, તો આખા વર્ષ માટે આ એક ખૂબ જ અનેરું અવસર હોય છે। ગણપતિ બાપા બધાને સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય સારું રહે એ ગણપતિ બાપાને હું પ્રાર્થના કરું છું। જી, ગણપતિ દાદાને અત્યારે પ્રાર્થના કરી રહ્યા છે। આપણી સાથે ગણેશ મંડળના જે આગેવાનો છે તેમની સાથે વાત કરી। શું કહેશો બાપુ, કયું ગ્રુપ છે, કેટલા વર્ષથી બાપાની સ્થાપના કરો છો, અને આ વખતે પણ ભવ્ય શોભાયાત્રા? શ્રીજી વિનાયક યુવક મંડળ છેલ્લા 15 વર્ષથી કરે છે આયોજન, અને જે ભાવિ ભક્તો જોડાય એનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરે છે। જય ગણેશ। તમામ જે ગણેશ ભક્તો છે તેઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ગણપતિ બાપાના નાદ સાથે ગણપતિ બાપાના જે આગમન છે તે અત્યારે કરવામાં આવ્યું છે, ત્યારે જે રીતના તમામ જે ગણેશ ભક્તોમાં અનેરો ઉત્સાહ, અનેરો જોશ જોવા મળી રહ્યો છે, ત્યારે હાલ વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં અહીંયા જે મોટા